ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક સાથે 201 યુગલોએ આદિવાસી પરંપરા અને રીત રિવાજ મુજબ લગ્ન બંધનમાં બંધાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજજનો, આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ઝઘડિયાના બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ ચોથા સમૂહ લગ્નોત્સવે સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય માહોલ સર્જ્યો હતો. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલ આદિવાસી સમાજના લોકો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા. આ આયોજનમાં સમાજના દાતાઓના સહયોગથી દરેક નવ દંપતીને કરિયાવર અર્પણ કરવામાં આવ્યું હતું, જે સમાજની એકતા, સહકાર અને સામાજિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. સમૂહ લગ્ન દરમિયાન એક જ સ્થળે 201 યુગલો દ્વારા આદિવાસી પરંપરા મુજબ ચોખા રમાડવાની વિધિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ અનોખું અને મનમોહક દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો અને સમાજજનોએ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ આનંદ અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે ચંદ્રકાંતભાઈ વસાવા, પ્રમુખ સમસ્ત સમાજ ગુજરાત દ્વારા તમામ નવ દંપતીઓને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા આયોજકો તેમજ સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. જય આદિવાસી, જય જોહાર. બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત વતી જે ચોથો સમૂહ લગ્ન યોજાયો છે, એમાં તમામ દાતાશ્રીઓ, આયોજક મિત્રો, વરકન્યા સર્વનો આભાર વ્યક્ત કરું છું. કારણ કે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે તમામ મારા મિત્રોએ, સમાજના આગેવાનોએ સર્વે આગળ આવી અને ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે અને ખૂબ મોટું દાન પણ કર્યું છે, જેથી કરીને આ સમૂહ લગ્ન એક સફળતા તરફ જઈ રહ્યો છે. બધાનો આભાર માનું છું, મીડિયા અને બધાનો આભાર વ્યક્ત કરું છું. સર્વ જે મારા સમાજના લોકો પધારી મને અહીંયા મદદરૂપ થયા છે, બદલ સર્વનો આભાર માનું છું. જય આદિવાસી, જય જોહાર.